છે તો રાજીનામું આપવા તૈયાર એમ જયરામે કહ્યું। સ્વૈચ્છિક રાજીનામું ના આપી શકાય। એક મહત્વ મોટાના સમાચાર સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો વધુ એક આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। આ અહેવાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધુ આપને જણાવી દઈએ કે ભાજપ કહેશે તો રાજીનામું આપવા તૈયાર। સ્વૈચ્છિક રાજીનામું ના આપી શકાય એમ જયમીને જણાવ્યું હતું। તો હું માત્ર 7 મહિનાથી જ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યું છું એમ પણ જણાવ્યું। તેમના નિવેદનમાં કેટલીક બધી વાતો કહી છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। તેમ છતાં તપાસનો માર્ગ મેયરશ્રી જે કોઈક પણનું નામ ખુલશે તો અમે તે બાબતે તૈયાર છીએ એમ પણ જણાવ્યું હતું। તેના નિવેદનમાં ઘણા બધા બાબતો પણ સામે આવ્યા છે।